Very good morning, students. Right now we are in the unit 1, that is control statements. As you all know, it is a repetition of previous semester, but again it is very important chapter, theory point of view as well as for further practicals. I mean કે આવતા વર્ષે એના પછીના વર્ષે પણ તમારે જે પ્રેક્ટિકલ આવશે એમાં આ ઇફ અને લૂપ્સ આ બે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામિંગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જો હોય તો ઇફ્સ એન્ડ લૂપ્સ. ઓકે, એટલે ગયા લેક્ચરમાં આપણે એમાં એક પ્રોગ્રામ કર્યો હતો ઇફનો, ઇફ એલ્સ. નાઉ ટુડે we shall write more programs using if else, but now we shall use if else ladder and nested if. એટલે કે એક ઇફની અંદર બીજું ઇફ યુ હેવ મોર કન્ડિશન્સ, કે એકથી વધારે કન્ડિશન જો તમારી પાસે હોય તો શું કરવાનું, તો કે તમે એક ઇફની અંદર બીજું ઇફ પણ લખી શકો છો. દેટ ઇઝ કોલ્ડ નેસ્ટિંગ ઓફ ઇફ. ઓકે, આઈ હેવ ઓપન ટર્બો સી. ઇન દેટ આઈ એમ ઓપનિંગ અ ન્યૂ ફાઇલ. ઓપન ન્યૂ ફાઇલ, મને નવી ફાઇલ મળી ગઈ છે. સો નાવ આઈ શેલ type my program in this file. First of all, let us understand the definition of the program. Look, girls, in the last lecture we had written two programs, one with the result pass or fail, and the second program, જે બીજો પ્રોગ્રામ હતો એમાં આપણે ટુ વેલ્યુઝ હતી. બે વેલ્યુમાંથી કઈ મોટી છે એ કહેતા હતા. હવે એ જ સેમ પ્રોગ્રામ છે એને આપણે કન્ટિન્યુ કરીએ. વાય, શું કામ કન્ટિન્યુ કરવો છે, તો કે એ બંનેમાંથી એક મોટી છે એક નાની છે એવું આપણે કહેતા હતા. પણ ક્યારેક એવો પણ કેસ બને કે બોથ આર સેમ, બોથ આર ઇક્વલ. So in that case the output would be wrong. I think in the last semester we have also done this program. Then also કંઈ વાંધો નહીં, ભલે રિપીટેશન થતું. મેં તમને પહેલાં જ કીધું છે કે આપણે 10 એપ્રિલ સુધી એકદમ જ ધીમે ધીમે ભણાવશું, કેમ કે જો એ પછી આપણે ઓફલાઈન ભણવાનું થાય તેમાં આપણે વધુ પાર્ટ કવર કરી શકીએ. આપણને એવી કોઈ ઉતાવળ નથી, એટલે આજે તમને એ પ્રોગ્રામ કરાવું છું કે બે વેલ્યુ એન્ટર કરી હતી આપણે એ સેમ. હવે એમાંથી મોટી કઈ છે એ કહેવાનું, પણ જો બંને ઇક્વલ હોય તો પછી એવો મેસેજ આવવો જોઈએ કે બંને ઇક્વલ છે, જે આપણા કેસમાં આવતો નહોતો. ગઈકાલનો પ્રોગ્રામ જો હોય તો હું એ ખોલીને તમને જોઈએ આપણે કે મેં સેવ કર્યો છે કે નહીં. આઈ ડોન્ટ રિમેમ્બર. હા, માર્ક્સવાળો તો કર્યો હતો, ગ્રેટરવાળો નથી કર્યો. માર્ક્સવાળો તો મને યાદ છે, આ રહ્યો. હા હા, આપણે આ પ્રોગ્રામને તમે સેવ કર્યો હતો, કંઈ વાંધો નહીં. આમાં આપણે ચેન્જ કરી નાખીએ. આ કે મેં સેવ નથી કરેલા, કંઈ વાંધો નહીં. ચલો, રાઇટ અ પ્રોગ્રામ ટુ ઇનપુટ two numbers and find out which is greater. હા, આપણે આ કરીશું which is greater. હવે આમાં થોડુંક એડિશન આપણે કરીએ. ઓલ્સો પ્રિન્ટ અપ્રોપ્રિએટ મેસેજ. અપ્રોપ્રિએટ એટલે એને લાગુ પડતો. અપ્રોપ્રિએટ મેસેજ if both are equal. જો બંને સેમ હોય તો એવો આપણે મેસેજ આપવો જોઈએ કે both are equal, both are same. Okay, so we need to take two variables, say for example a and b, and we need to enter two numbers. Enter first number, first value or first number a.
printf enter second value scanf we have asked the user to enter two values. ઓકે, એટલે કે બે વેલ્યુ એન્ટર કરવા માટેનું આપણે આ કોડિંગ જે ગઈકાલે કર્યું હતું એ જ રિપીટ કર્યું છે. હવે ગાઈસ અહીંયા આપણે વી શેલ ચેક ઇફ એ ઇઝ ગ્રેટર ધેન બી. કાલનો મેં આ સેવ નથી કર્યો એ મારી મિસ્ટેક થઈ ગઈ. ઇફ એ ઇઝ ગ્રેટર ધેન બી તો વી શેલ પ્રિન્ટ કે ફર્સ્ટ વેલ્યુ ઇઝ greater. Else what did we do? Else print second value is greater. પહેલાં હું આને સિલેક્ટ કરી લઉં છું એટલે તમને બરાબર દેખાય સ્ક્રીન ઉપર. તો એ બ્લુ સ્ક્રીન છે ને એટલે થોડી તકલીફ પડશે, બરાબર. આ આપણો ગઈકાલનો પ્રોગ્રામ હતો, પણ ધીસ ઇઝ ઇનકમ્પ્લીટ. ઇનકમ્પ્લીટ મીન્સ કે ઇફ યુ રન ધીસ પ્રોગ્રામ and check the output, let us enter some value. The output is correct, first value is greater. Okay, in case we enter 45 and 85, so second value is greater. This is right. Okay, it is working. But what if I enter same number in both the values, say for example 90 90, okay, then the output is second value is greater, which is wrong. Output ખોટું છે, ઇનકરેક્ટ છે. શું કામ ખોટું છે ગર્લ્સ? કે જો બંનેમાં 90 90 એન્ટર કર્યા હોય તો હાઉ કમ સેકન્ડ કેન બી ગ્રેટર? પણ અહીંયા શું કરશે ગર્લ્સ? હિયર ઇટ વિલ ચેક કે 90 બંનેમાં 90 છે તો કન્ડિશન સાચી છે કે ખોટી? કન્ડિશન ઇઝ ફોલ્સ. ઓકે, કન્ડિશન ઇઝ ફોલ્સ. So it will go to the else part. So it will print second value is greater. તો આઉટપુટ ખોટું આવે છે. So now what? Now we have to apply multiple conditions. That is called nested if. મલ્ટિપલ કન્ડિશન્સ કે એકની અંદર બીજી કન્ડિશન આપણે મૂકવી પડે. તો એ કેવી રીતે મૂકશું આપણે? અહીંયા લાસ્ટ ટાઈમે મેં કદાચ કરાવેલું જ છે કે આ જે એલ્સ છે કે ઇફ એ ઇઝ નોટ ગ્રેટર દેન બી, તો અગેન વી હેવ ટુ ચેક કે ઇફ બી ઇઝ ગ્રેટર દેન એ, કે જો એ મોટા નથી તો બી મોટા છે, કારણ કે એવી બી પોસિબિલિટી છે કે બંને સરખું હોય. જો એ હોય તો જ તે આપણે પ્રિન્ટ કરવું છે કે સેકન્ડ વેલ્યુ ઇઝ ગ્રેટર. If b is not greater, if a is not greater, if first condition is false, then it will check another condition. If that condition is also false, પહેલી તો ખોટી પડી જ છે, બીજી કન્ડિશન પણ જો ખોટી પડે, that means કે both are equal. If a is not greater, if b is not greater, then of course both the values are same. So here we can say કે both are equal. Both values are equal. Okay, this else is over. તમે અહીંયા જુઓ જરાક ઓબ્ઝર્વ કરો ગર્લ્સ. ઇફ the condition is true, આ કન્ડિશન જો સાચી પડે, then print this statement. Else I want to check another condition. I don't want to print directly, I want to check another condition. If that condition is true, then it will print second value is greater. But what if both the conditions are false? આ પણ ખોટી પડે છે, આ પણ ખોટી પડે છે. Then our control will directly go to the else part. Else part માં જશે and it will print both are equal. Both are equal. Now let us run this. હવે આપણે બંનેમાં સેમ વેલ્યુ નાખીને ટ્રાય કરીએ. બંનેમાં હું આપું છું 8. Now the output is correct, because in the previous program there was no error. કમ્પ્યુટર કંઈ એરર જનરેટ નહોતું કરતું, પણ ધ આઉટપુટ વોઝ ઇનકરેક્ટ. એને કહેવાય લોજિકલ એરર. ઇન યોર પ્રોગ્રામ ધ એરર વોઝ ધેર, બટ ઇટ વોઝ લોજિકલ એરર. લોજિકલ એરર એટલે તમને કંઈ દેખાડે નહીં, ઓલી દેખાડે ને સિન્ટેક્સ એરર કહેવાય. ઇટ વોઝ લોજિકલ એરર, કે દેખાડે નહીં કે સ્પેલિંગ મિસ્ટેક કે એવું કંઈ નથી, બટ ધ આઉટપુટ ઇઝ ઇનકરેક્ટ. આમાં જો કરેક્ટ આઉટપુટ છે કે બોથ આર ઇક્વલ. આવ્યું ને? ખ્યાલ આવ્યો? ઇફ આઈ રન ધીસ, એક એક સ્ટેટમેન્ટ રન કરું F7 કરીને જુઓ. તો પહેલી વેલ્યુ તમે એન્ટર કરો, ઓકે 6 F7, બીજી વેલ્યુ બી 6 F7. નાવ ઇટ ઇઝ ચેકિંગ ધ કન્ડિશન. ઇફ ઇટ ઇઝ ટ્રુ તો એ ફર્સ્ટમાં જશે, પણ ઇટ ઇઝ નોટ ટ્રુ, ઇટ વિલ ચેક અનધર કન્ડિશન. જો પાછી બીજી ચેક કરી
એ પણ સાચી નથી. તો એ ક્યાં જશે? ડાયરેક્ટ એલ્સ પાર્ટમાં જો છે. પહેલાં એ બે પાર્ટમાં ગયું જ નહીં, તમારું પોઇન્ટર નથી ગયું, એટલે ડાયરેક્ટલી ઇટ પ્રિન્ટેડ બોથ આર ઇક્વલ. ખ્યાલ આવ્યો? હા. ઇફ આઈ અગેન રન ધીસ પ્રોગ્રામ, પાછું F7 કરું છું. નાવ ધ ફર્સ્ટ વેલ્યુ વુડ બી ગ્રેટર. હવે આપણે ફર્સ્ટમાં હું આપું છું 30, F7 સેકન્ડમાં 12. લુક, નાવ વી નો કે ફર્સ્ટ વેલ્યુ ઇઝ ગ્રેટર દેન સેકન્ડ વેલ્યુ. નાવ F7 લુક, પહેલી જ કન્ડિશન સાચી પડી ગઈ, એટલે આપણું પોઇન્ટર ક્યાં ગયું? તો કે ફર્સ્ટ વેલ્યુ ઇઝ ગ્રેટર ગયું F7. હવે પછી પ્રોગ્રામ જો ગર્લ્સ પહેલી જ કન્ડિશન સાચી પડી ગઈ, પછી અંદર એલ્સ પાર્ટમાં જવાનો કોઈ પ્રશ્ન જ નથી, પછી જાય જ નહીં. આ ખોટી પડે ને તો જ આનો ટર્ન આવે, ત્યાં સુધી આનો ટર્ન આવે જ નહીં. એની નંબર ઓફ ટાઈમ તમે 10 વાર, 15 વાર, 50 વખત એકને એક પ્રોગ્રામ રન કરો. ઇફ યુ એન્ટર ફર્સ્ટ વેલ્યુ ગ્રેટર દેન સેકન્ડ, દેન એલ્સ પાર્ટનો ટર્ન આવશે જ નહીં. ઓનલી ઇફ પાર્ટ, ઇફ પાર્ટ, ઇફ પાર્ટ, ઇફ પાર્ટ. ઇફ પાર્ટ એક જ વખત વસ્તુ પ્રિન્ટ કર્યા કરશે. એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ યુઝર, એટલે કે જે વ્યક્તિ ડેટા નાખે છે, રન કરે છે પ્રોગ્રામ. હા, તમે હવે સેકન્ડ નાખો તો હું ગમે તેટલી વખત સેકન્ડ વેલ્યુ મોટી નાખીશ તો એવરી ટાઈમ ઇટ વિલ પ્રિન્ટ સેકન્ડ. એમાં ટર્ન ન હોય કે પહેલાં ફર્સ્ટ પછી સેકન્ડ, એવું કંઈ ન હોય છે. હા, હવે તમે 10 વખત પ્રિન્ટ કરો, 10 વખત, તો એ સેકન્ડ વેલ્યુ જ આવે. ખ્યાલ આવ્યો? હા, આ જરાક વ્યવસ્થિત ઓબ્ઝર્વ કરી લો. આ વખતે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે નેસ્ટેડ ઇફનો ક્વેશ્ચન પૂછાવાનો, કે એલ્સ ઇફ લેડર. જે પૂછાય ને હું તમને કહી દઉં છું. જો કે હવે આપણે મળશું એટલે વાંધો નથી, પણ ઇફમાં આપણને જેટલું આવડતું હોય ને બધું જ લખી નાખવાનું, કારણ કે 12.5 માર્કનો ક્વેશ્ચન હોય છે. બધું જ લખી નાખવાનું. હવે તમે લોકો આ પ્રોગ્રામ વિડીયોને પોઝ કરીને લખી લો. આ પહેલી સ્ક્રીન છે ગર્લ્સ, પહેલી સ્ક્રીનમાં અહીંયા સુધી લખો. આ ઇફ જે છે ને અહીંયા ત્યાં સુધી લખી નાખો. પહેલી સ્ક્રીનમાં એટલું લખી નાખો. વિડીયો પોઝ કરજો અને લખી નાખજો. અને પછી જે એલ્સ પાર્ટ છે ને અહીંયા, અહીંથી, હા, એ હમણાં માર્ક કરી દઉં તમને લોકોને. અહીંથી બાકી રહેશે એ. હવે સેકન્ડ જે છે પોઝ તમે કર્યું હોય ને, આમ સેકન્ડ સ્ક્રીન આપી, એ પોઝ કરી વિડીયો અને પાછું આટલું લખી નાખો. બરાબર? ક્લાસમાં હોય તો હું ટાઈમ આપું જ છું, આરામથી તમે બેસીને લખી શકો. પણ આ જે ઓનલાઈન લેક્ચર છે એમાં ટાઈમ આપવાનો કંઈ મિનિંગ નથી. હા, કેમ કે તમે લખો છો કે શું એ મને ખબર નથી, અને હું અહીંયા ખોટું વચ્ચે બેઠી રહું ચાલુ રેકોર્ડિંગે, ઇટ ઇઝ મિનિંગલેસ. તમે લોકો વિડીયો પોઝ કરી અને લખી લેજો નિરાંતે. હા, ટેક યોર ટાઈમ. ઓકે? નાઉ ધ નેક્સ્ટ પ્રોગ્રામ. હવે આપણે હજી ઇફ એલ્સ જ ચાલુ કરી રાખીએ છીએ. હા, પછી આપણે કરશું સિલેક્ટ કેસ કેવું. તો એનો જે નેક્સ્ટ પ્રોગ્રામ છે ને એ આપણો રહેશે ટુ ફાઇન્ડ આઉટ બોનસ. બોનસ સમજો છો? હા, બોનસ એટલે કે દિવાળી ઉપર કે એન્ડ ઓફ યર બોનસ આપતા હોય કંપની, જો એ બોનસ આપતી હોય એમ્પ્લોઈઝને, તો આપણે ગ્રેડ એન્ટર કરવાનો છે અને એના ઉપરથી બોનસ કેટલું મળશે એ જોવાનું છે. હા, કેટલું બોનસ મળશે એ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો એ જરાક ડેફિનેશન આમાંથી હું લખું છું, મારી સાથે જવું હોય તો લખતા જાજો. બરાબર? રાઇટ અ પ્રોગ્રામ ટુ ઇનપુટ. પહેલાં તમને સમજાવીશ ડેફિનેશન કે શું કરવાનું છે. સેલરી એન્ડ ગ્રેડ of an employee. Salary and grade of an employee. Calculate bonus as follows. એટલે આનો શું કહેવાનો મિનિંગ થયો ગર્લ્સ? કે હવે આપણે મલ્ટી લાઈન કમેન્ટ કરી નાખીએ, એટલે એકથી વધારે લાઈન જો હોય ને તો શું કરવું જોઈએ? આવી રીતે સ્ટાર ને સ્લેશ કરશો ને એટલે એકથી વધારે લાઈન કમેન્ટ થઈ જશે. શું કીધું છે? રાઇટ અ પ્રોગ્રામ ટુ ઇનપુટ સેલરી. એટલે વી હેવ ટુ એન્ટર ટુ વેલ્યુઝ, સેલરી એન્ડ ગ્રેડ.
હવે એ જે સેલરી અને ગ્રેડ છે એના ઉપરથી આપણે બોનસ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો એની ફોર્મ્યુલા મારે તમને આપવી પડશે. એટલે લખ્યું છે કે કેલ્ક્યુલેટ બોનસ એઝ ફોલોઝ, નીચેની રીતે. શું છે એની ફોર્મ્યુલા શું છે એ આપણે જોઈએ જરાક. હા, અહીંયા હું ડેફિનેશન લખું છું, યુ હેવ ટુ કોપી. ગ્રેડ બોનસ. ગ્રેડ જો એ હોય તો બોનસ જે છે એ 50% ઓફ સેલરી. ગ્રેડ બી હોય તો બોનસ છે એ 70% ઓફ સેલરી. ગ્રેડ સી હોય તો બોનસ છે એ 90% ઓફ સેલરી. ગ્રેડ ડી હોય તો 100%, એટલે કે જેટલી સેલરી છે એટલું જ બોનસ. હા, હવે તમે કોમર્સના સ્ટુડન્ટ એટલી ખબર પડતી હશે ને કે 100% કહીએ કોઈ પણ વસ્તુની. સપોઝ યોર સેલરી ઇઝ 10,000, આપણે એમ કહીએ 100%, તો 100% ઇઝ ઇક્વલ ટુ સેલરી. 100% એટલે 10,000, એટલા ને એટલા પૂરેપૂરા મળે, એટલે કે આખું બોનસ મળે. ખરેખર એવી રીતે જોઈએ ગર્લ્સ જોઈએ. ABCD એટલે શું છે કે એ એટલે ક્લાસ 1 ઓફિસર હોય, પછી બી એટલે થોડા નીચે ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય, તો પછી સાવ પ્યુન કક્ષાના જે હોય ચોથા વર્ગના કર્મચારી ડી ગ્રેડ, તો એ લોકોને વધારે સેલરી નાની હોય તો એને પૂરેપૂરું બોનસ મળે. અને જો એ સિવાય હોય અધર, ધારો કે તમે ABCD સિવાય કંઈક નાખી દીધું તો શું કહેવાનું, આપણે મેસેજ આપવાનું ઇનવેલિડ. ઇનવેલિડ ગ્રેડ. કે આ પ્રોગ્રામ થોડોક જરાક લાંબો થશે કારણ કે આપણે અંદર ઇફ એલ્સ મૂકવું પડશે. એ તો તમને ઇફ એલ્સ લેડર સમજાશે. અને પછી આ સેમ પ્રોગ્રામ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સિલેક્ટ કેસથી કરશું. ABCD અધર એટલે 4 કન્ડિશન આવશે કે જો એ નાખો છો તો આમ કરવું છે, બી નાખો છો તો આમ, સી તો આમ, ડી તો આમ. પણ જો 4માંથી એક પણ ગ્રેડ નથી નાખતા, હા, આપણને સળી તો કરવી પડે ને કે 4માંથી એક નાખો શું થાય છે, પી ગ્રેડ નાખો, તો પી ગ્રેડ જ નથી. પી ગ્રેડ છે જ નહીં, તો શું કંઈક મેસેજ આવવો જોઈએ ને કે ભાઈ આવો ગ્રેડ ના હોય. તો ઇંગ્લિશમાં એવું તો બોલાય નહીં, આવો ન હોય તો ઇનવેલિડ ગ્રેડ. શું કહેવાય? ઇનવેલિડ. ઇનવેલિડ એટલે અયોગ્ય. અયોગ્ય ગ્રેડ છે એવું આપણે એ લોકોને મેસેજ આપવાનો. ગોટ ઇટ? Let us try. Girls, we shall require 3 variables. એક કેરેક્ટર જોશે અને બાકીના ન્યુમરિક. હવે ન્યુમરિકમાં પણ ઇન્ટીજર નહીં ચાલે. ઇન્ટીજર શું કામ નહીં ચાલે? કારણ કે ઇન્ટીજરમાં તો લિમિટ આવી જાય 32,000. તો કોઈની સેલરી 32,000થી વધારે હોય તો we shall take long integer. લોંગ ઇન્ટીજર સેલરી કોમા બોનસ. સેલરી માટે S, બોનસ માટે B. અને એક જોશે આપણે ગ્રેડ માટે G, કેરેક્ટર ગ્રેડ. બરાબર છે? ફર્સ્ટ ઓફ ઓલ we shall ask the user to enter grade. Enter your grade પહેલાં આપી દે, પછી સેલરી. ફર્સ્ટ ઓફ ઓલ he or she has to enter grade. આ બધું સિલેક્શન કરી લઉં તમને સરખું દેખાય. અને આ બધું ઉડાડી જ દઉં છું કેમ કે નહીં તો તમને કન્ફ્યુઝન થશે. ઇફ હું ફરીથી લખું છું, આખું ઇફ ફરીથી લખીશ. તમે સમજો છો ગર્લ્સ? આ બધું ટાઈપિંગ હું શોખ નથી ટાઈપ કરવાનો, પણ તમને લોકોને સમજાય એટલા માટે. %D ગ્રેડમાં શું છે? G. %D ના આવે, %C આવે કારણ કે કેરેક્ટર છે ને. લાસ્ટ ટાઈમ ભણાવ્યું હતું ફોર્મેટ સ્પેસિફાયર. %C. અને પછી આપણે શું એન્ટર કરવાનું છે? એન્ટર યોર સેલરી. બોનસ એન્ટર કરવાનું નથી, બોનસ કેલ્ક્યુલેટ કરવાનું છે. %LD અને સેલરી માટે S. તો ગર્લ્સ, આ જે બે લાઈન લખીએ આપણે printf સ્કેનર, it will allow the user to enter grade and salary. ગ્રેડ અને સેલરીની વેલ્યુ જે છે એ તમે એમાં એન્ટર કરી શકશો. ઓકે, ગ્રેડ એન્ડ સેલરી. ખ્યાલ આવ્યો? નાવ વી હેવ ટુ ચેક. હવે તો આપણી પાસે વેલ્યુ આવી ગઈ હશે ને, એટલે વી શેલ ચેક કે ઇફ ગ્રેડ ઇઝ ઇક્વલ ટુ A. ડબલ ઇક્વલ ટુ આવે જ્યારે કમ્પેરિઝન કરો છો ત્યારે. તમે જે ગ્રેડ એન્ટર કર્યો છે એ જો A હોય, ઇફ ઇટ ઇઝ A, then what you do you want to do? તો I want to calculate bonus. એ હોય તો કેટલા પર્સન્ટેજ છે તમે લખેલું હશે? 50%. તો 50% કાઢતા આવડે છે? સ્કૂલમાં શીખવાડ્યું છે કે 50% કેવી રીતે કઢાય? ડિવાઈડ બાય 2. ડિવાઈડ બાય 2 કરો તો 50% નીકળે ને. અધરવાઇઝ આપણે શું લખી શકીએ? 50%. તો વી કેન રાઇટ લાઈક ધીસ
કે ઇફ ગ્રેડ ઇઝ ઇક્વલ ટુ એ દેન બી ઇઝ ઇક્વલ ટુ સેલરી. કોના 50% છે? સેલરીના. સેલરી ઇન્ટુ 50, 50 ડિવાઇડેડ બાય 100. સેલરી ઇન્ટુ 50 ડિવાઇડેડ બાય 100. હા, ટકા કાઢતા આવડે છે ને બધાને કે આટલા એ આટલા ત્રિરાશિ માનતા આવડે છે ને કે સેલરી ધારો કે 10,000 છે, બરાબર, તો 100 એ 50, તો 10,000 એ કેટલી? તો 10,000 ઇન્ટુ 50 ડિવાઈડ બાય 100. બરાબર, આટલું બધું ગુજરાતી ઇંગ્લિશ મિક્સ એક ક્લાસમાં નહીં થતું હોય. ખ્યાલ આવે છે? પણ તમને લોકોને બહુ તકલીફ ન પડે એટલે હું આટલું ગુજરાતીમાં બોલું છું કે જો સેલરી 10,000 હોય તો બોનસ ફાઇન્ડ કરવું હોય આપણે 50%, તો કેવી રીતે કરાય? તો કે 100 રૂપિયા સેલરી એ 50 રૂપિયા બોનસ હોય તો 10,000 એ કેટલું? બરાબર, એટલે એની આ ત્રિરાશિ કહેવાય. નાવ ઇફ ધ ગ્રેડ ઇઝ નોટ એ, આપણે અહીંયા શું શીખવાનું છે? ગ્રેડ. તો ઇફ ગ્રેડ ઇઝ નોટ એ તો વી નીડ ટુ ચેક કે ઇફ ગ્રેડ ઇઝ ઇક્વલ ટુ બી. જો એ નથી, ઇફ ગ્રેડ ઇઝ નોટ ઇક્વલ ટુ એ દેન ઇઝ ઇટ બી? તો બી છે. જો ગ્રેડ બી હોય તો બોનસ ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટુ 70. કેટલા ટકા છે? 70%. ગ્રેડ બી વાળાને 70% બોનસ મળે છે. બરાબર, હવે જો ગ્રેડ એ છે તો 50% કેલ્ક્યુલેટ કરીને વાર્તા પૂરી થઈ ગઈ. ઈ નથી ને બી છે તો પણ અહીંયા પૂરું થઈ ગયું. પણ આપણે વી હેવ સમ મોર કન્ડિશન્સ કે ઈ પણ નથી, તો અગેન ચેક ઇફ ગ્રેડ ઇઝ ઇક્વલ ટુ સી. એ ગ્રેડ પણ નથી, બી ગ્રેડ પણ નથી, તો સી ગ્રેડ છે, એટલે કે ક્લાસ 3 ઓફિસર છે. ઇફ યસ દેન વોટ વી હેવ ટુ ડુ? તો આપણે શું કરવું પડશે કે બોનસ ઇઝ ઇક્વલ ટુ સેલરી ઇન્ટુ 90 ડિવાઈડ બાય 100. ઓકે, 90%. કેટલા? 90%. તમે લોકો ડેફિનેશન લખ્યું હોય તો જો એમાં ચેક કરો, નહીંતર ઉપર તો ડેફિનેશન મેં લખેલી જ છે. હજી સ્ટીલ વી હેવ મોર કન્ડિશન. તમે સમજો છો કે અંદર 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 એલ્સ ઇફ એલ્સ ઇફ એલ્સ ઇફ આપણે કેટલી બધી કન્ડિશન થશે, કારણ કે હજી આપણી પાસે કન્ડિશન છે ઇફ ગ્રેડ ઇઝ ઇક્વલ ટુ ડી. યુ હેવ એન્ટર્ડ સમ ગ્રેડ, તો એ પણ નથી, બી પણ નથી, સી પણ નથી, then you are checking is it D, because you don't know which value will be entered. હા, તો ઈ જો હોય તો પછી મારે એમ ન કરાય કે S into 100 divided by 100. આવું કરાય? હા, આવું કરાય. S 100% એટલે ઇટ સેલ્ફ, સેલરી ઇટ સેલ્ફ, તો ડાયરેક્ટલી આઈ કેન રાઇટ કે B ઇઝ ઇક્વલ ટુ S, એટલે કે આખે આખો સેલરી જે છે વોટ એવર 10,000, 15,000, 50,000 જે કંઈ પણ છે એ બીમાં આવી જાય. ઓકે, અને હજી જો એ પણ નથી, બી પણ નથી, સી પણ નથી, ડી પણ નથી, તો હજી આપણે એક કન્ડિશન મૂકવાની છે એલ્સ. હવે એમાં કન્ડિશન લખવાની જરૂર નથી, કારણ કે એ બી સી ડી ચારમાંથી ગમે તે નાખે, એન એમ એફ જી એચ આર ટી પી ઓ એક્સ વાય એનીથિંગ કંઈ પણ નાખ્યું તો આપણે ડાયરેક્ટલી મેસેજ પ્રિન્ટ કરશું. શું પ્રિન્ટ કરશું? કે ઇનવેલિડ ગ્રેડ. ઇનવેલિડ ગ્રેડ. ગ્રેડ ઇઝ ઇનવેલિડ. ઓકે, હવે જેટલા ઇફ સ્ટાર્ટ કરીએ છીએ ને બધા જ ઇફ પૂરા કરો. બધામાં છગડીયો કાઉન્સ કરવાનો છે. કરલી બ્રેકેટ જો આઈએલ્સ છે એ પૂરું કર્યું, ઇફ પૂરું. જેટલા તમે ઓપનિંગ કરલી બ્રેકેટ છે એટલા બધા જ ક્લોઝિંગ કરલી બ્રેકેટ હોવા જોઈએ, નહીંતર એરર આવશે. શું આવશે? એરર. મિસપ્લેસ્ડ ઇફ, મિસપ્લેસ એલ્સ, એવી એરર આવશે. હા, એટલે આપણે ચાર જોકો અહીંયા ખોલ્યા હોય, આનું અહીંયા, આ જે છે એનું અહીંયા, બરાબર, આનું અહીંયા, આનું અહીંયા, અને એની ઉપર જે એલ્સ છે, અરે પાછું ફરતી બધું માર્ક કરી લઉં. માર્ક કરીશ ને તો તમને સરખું દેખાશે, એટલા માટે હું માર્ક કરી રાખું છું. છે આનું અહીંયા. હવે ગર્લ્સ આપણી આખી પ્રોસેસ તો પૂરી થઈ ગઈ છે, અને અહીંયા આપણે જે ઇનવેલિડ ગ્રેડ છે ત્યાં બોનસને 0 કરી દઈએ ને, કારણ કે ગ્રેડ જો તમારો ઇનવેલિડ હોય તો બોનસ કાંઈ ના મળે, 0. બાકી બધામાં તો આપણે બોનસ ગણેલું છે. હવે અહીંયા એટ ધ એન્ડ ઓફ ઇફ સ્ટ્રક્ચર વી શેલ પ્રિન્ટ. જે તમને બોનસ મળ્યું હોય પ્રિન્ટ તો કરવું પડે ને, નહીં આઉટપુટ કંઈ નહીં આવે. પ્રોગ્રામ સાચો છે પણ આઉટપુટ નહીં આવે. તો હિયર we can print your bonus is percentage LD, B.
બોનસ ઇઝ પર્સન્ટેજ LD, B એ સ્લેશ એન કરી નાખો એટલે નીચેની લાઈનમાં આવે. યોર બોનસ ઇઝ જે કંઈ પણ તમારું કેલ્ક્યુલેટ હમણાં આપણે અલગ અલગ ફિગર નાખીએ એટલે કેલ્ક્યુલેટ કરી અને અલગ અલગ બોનસ મળશે. જે કંઈ પણ હશે બોનસ એ તમને સાચું મળશે. આપણે એને રન કરીએ. કંટ્રોલ F9. સપોઝ હું પહેલાં A ગ્રેડ નાખું છું અને સેલરી બધામાં ફિક્સ જ નાખીશ 10,000 એટલે તમને ખ્યાલ આવે. કારણ કે 10,000ને તો તમે આરામથી 50% ગણી શકો ને, એટલું તો આવડે ને. હા, મેથ્સ ભણતા હો, અકાઉન્ટ ભણતા હો તો એટલું તો આવડે ને કે 10,000ના 50% કેટલા થાય? બોલો જોઈ. મનમાં તો બોલો તમારા પોતાના મનમાં. હા, 10,000ના કેટલા થાય? 5,000 છે. A ગ્રેડ હોય અને સેલરી 10,000 હોય તો કેટલું મળે છે બોનસ? 5,000. નાવ B ગ્રેડ અને સેમ સેલરી રાખો એટલે શું તમને ખ્યાલ આવે કે અલગ અલગ ફિગર આવે છે. પછી તમે સેલરી ગમે તે નાખી શકો. તો 70%. 70% એટલે 7,000. પછી ગર્લ્સ આવશે 90%. C ગ્રેડમાં 10,000, 9,000. બોનસ ઇઝ 9,000. અને D ગ્રેડ જે છે, D ગ્રેડમાં ઇફ ધ સેલરી ઇઝ 10,000, બોનસ ઇઝ ઓલ્સો 10,000. આવ્યું? બરાબર. પછી આપણે અલગ અલગ ફિગર પણ નાખીએ. હવે હું છે ને ગર્લ્સ ગમે તે આડોવડો બીજો ગ્રેડ નાખું છું. હું ગ્રેડ નાખીશ W, જે છે જ નહીં, W ગ્રેડ હોય જ નહીં. અને સેલરી સપોઝ 9,000. તો ઇનવેલિડ ગ્રેડ, યોર બોનસ ઇઝ 0. કે આવો કોઈ ગ્રેડ જ ન હોય W નામનો. બરાબર. તમારે સાચો જ ગ્રેડ નાખવાનો. હવે તમે ગમે તે રેન્ડમલી કરો. B ગ્રેડ, અમાઉન્ટ તમને મન પડે એ નાખો. અમાઉન્ટ સપોઝ 56,000. તો ગર્લ્સ 56,000 છે એના 70%. કેલ્સી તમારી પાસે હોય તો કરો. 56,000ના 70% એટલા થતા હશે 39200. બરાબર. એવી રીતે A ગ્રેડ, A ગ્રેડમાં આપણે આપીએ છીએ 80,000. 80,000 પગાર છે A ગ્રેડ, તો એના 50% કેટલા આવે? 40,000. બરાબર છે? ખ્યાલ આવ્યો? અગેન એન્ટર C ગ્રેડ અને ધ સેલરી ઇઝ સપોઝ 40,000. તો 40,000ના 90%. 90% આવડે ગણતા? 90%. 36,000. 36,000. જો 90% ગણતા ન આવડે ને ગર્લ્સ તો 10% તો આવડે જ ગણતા. 40,000 10% કેટલા થાય? 4,000. તો 10% બાદ કરી નાખો તો 36,000 વધે ને. હું ભલે ને અકાઉન્ટ ને મેથ્સ એવું ન ભણાવતી હોઉં પણ આવું તો મને નહીં આવડે. હા, કમ્પ્યુટરના ટીચરને આટલું તો આવડતું હોય ને બેઝિક. ખ્યાલ આવ્યો? ઓકે. એટલે આ પ્રોગ્રામ સરસ આપણો ઇફ એલ્સનો બહુ મોટું એક્ઝામ્પલ આને કહેવાય, ખૂબ મોટું એક્ઝામ્પલ. આ ઇફ એલ્સ ઇફ લેડર કયો કે નેસ્ટેડ ઇફ કયો, બરાબર, એનું ખૂબ મોટું એક્ઝામ્પલ છે. તમે નિરાંતે, હા, એકદમ શાંતિથી લખી લ્યો. અહીંયા આટલું જે આ સ્ક્રીન છે સ્કેનએફ સુધીની, ત્યાં સુધી પોઝ કરો અને આટલું સુધી લખી લ્યો. અહીંયા સુધીનું લખી લ્યો %G. પછી હવે હું નીચે કરું છું, એને પોઝ કરજો ગર્લ્સ. નીચે કરું છું ક્યાં સુધી? અહીંથી printf એન્ટર યોર સેલરી. સેકન્ડ સ્ક્રીનમાં અહીંયાથી અહીંયા એલ્સ પાર્ટ છે જે બોનસ ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ 90. હા, ગ્રેડ C છે ત્યાં સુધીનું અહીંયા વિડીયો પોઝ કરી અને તમે લોકો લખી લ્યો. બરાબર. અને પછી નીચે કરું છું હજી એકવાર નેક્સ્ટ સ્ક્રીન. 3 વખત વિડીયો પોઝ કરીને તમારે લખવું પડશે. હા, પછી અહીંથી અહીંયા પહોંચ્યા હતા આપણે, એટલે અહીંથી અહીંયા સુધીનું. બહુ ટાઈમ જોશે, લાંબો પ્રોગ્રામ છે. પણ હવે તમે સેકન્ડ સેમેસ્ટરમાં છો. એકચ્યુઅલી ગર્લ્સ આપણા તમારા વધારે હાર્ડ લક છે કે પ્રેક્ટિકલ નથી કર્યા. હા, અધરવાઇઝ આવા પ્રોગ્રામ તો તમે જાતે કરતા હો. પ્રેક્ટિકલ જો કરતા હો ને, કોલેજ આવી ગયા હો ને વ્યવસ્થિત પ્રેક્ટિકલ ચાલુ હોય તો આવા પ્રોગ્રામ તમે જાતે કરતા હો. એટલે ગર્લ્સ હવે આવા તો ઘણા બધા લોટ્સ ઓફ પ્રોગ્રામ્સ આર ધેર, પણ જેટલે વધારે એક્ઝામ્પલ કરાવીશ એ તમારે થિયરીમાં તો પૂછાવાના નથી. હા, પ્રેક્ટિકલમાં તો જોશું આપણે અહીંયા જ છે, કોલેજમાં જ છે. એટલે જેટલા વધારે કરાવીશ એટલું તમારે વધારે કરવું પડશે. એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વિચ કેસ એક નવું સ્ટ્રક્ચર છે જે લાસ્ટ સેમેસ્ટરમાં નહોતું આવતું પણ આ સેમેસ્ટરમાં આવે છે અને પૂછાશે જ. એક્ઝામમાં 100% પૂછાશે. સ્વિચ કેસ આના કરતાં ઇઝી છે ઇફ કરતાં. અને આ સેમ પ્રોગ્રામ, હા, યાદ રાખજો, આ સેમ ટુ સેમ પ્રોગ્રામ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું તો કેટલો ઇઝી થઈ જશે. તમે જુઓ કેટલા ઇફ એલ્સ, કેટલા કરલી બ્રેકેટ, હા, બધું યાદ રાખવું પડે છે ને. આ કાંઈ જ યાદ નહીં રાખવું પડે. સેમ ટુ સેમ પ્રોગ્રામ આપણે કરશું બાય યુઝિંગ C
સ્વિચ કેસ. અત્યારે આને હું સેવ કરી દઉં છું. ઓકે ગર્લ્સ, નિરાતે તમે શાંતિથી લખી લ્યો પ્રોગ્રામ અને જરાય ચિંતા ન કરતા. હા, બધું જ સારું, બધાનું જે પરિસ્થિતિ છે એ જ આપણી છે, એટલે બધું સારું થઈ જશે, બધું ગોઠવાઈ જશે. બરાબર. ટેક કેર. ગુડ બાય.